दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર વિદ્યુત કોષ. લગભગ વિદ્યુત કોષ વિશે આપણી માહિતી આપતા એનસીઈઆરટીના 2 લેક્ચર અવેલેબલ છે. હું આઈ કાર્ડમાં બંને લેક્ચર મૂકું છું 1 by 1. પહેલું લેક્ચર છે કે જેમાં વિદ્યુત કોષમાં કઈ રીતે પ્રક્રિયા થાય છે એની માહિતી છે. એની અંદર બીજી માહિતી એ પણ છે કે વિદ્યુત કોષને તમે એનસીઈઆરટીમાં કઈ રીતે સમજશો. આજે આપણે જે નીટ લેવલે સમજવું છે કે આ પ્લેલિસ્ટમાં વિદ્યુત કોષની પણ માહિતી હોવી જોઈએ. તો વિદ્યુત કોષ અંગે આપણે કહી શકીએ કે વિદ્યુત કોષ કામ શું કરે છે. તો આપણી જે સર્કિટમાં નોર્મલી તમે વિદ્યુત કોષને કેવી રીતે જોડો છો, તો આ રીતે જોડો છો. આ વિદ્યુત કોષનો પોઝિટિવ અને નેગેટિવ, રાઈટ. આ વિદ્યુત કોષ છે. આ વિદ્યુત કોષને જ્યારે તમે સર્કિટમાં જોડો છો તો એ સર્કિટમાં શું કરે છે. પહેલા તો આજે આ વિદ્યુત કોષ અંગે જે સમજવાનું છે એમાં 2-3 વાતો સમજીશું. એક તો વિદ્યુત કોષ શું છે એની માહિતી મેળવીશું, પછી વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ સમજીશું, ઈએમએફ, અને વિદ્યુત કોષ અંગે બીજું કે આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ. આ બધી વાતો આપણે આજે સમજીશું બહુ શોર્ટમાં, કારણ કે મેં આ વાત એનસીઈઆરટીના લેક્ચરમાં ઓલરેડી બહુ ડિટેલ સમજાવી છે, એટલે શોર્ટમાં સમજી લઈએ. તો વિદ્યુત કોષ કાર્ય શું કરે છે. તો વિદ્યુત કોષને જ્યારે તમે સર્કિટમાં જોડો ને આ પ્રમાણે પોઝિટિવ નેગેટિવ, તો એ શું કરે છે, સર્કિટમાં ઇલેક્ટ્રોનને ઘુમાવે છે. જાણો છો ને તમે, મતલબ કે એ ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર આવે અને ઇલેક્ટ્રોનની ગતિ આ પ્રમાણે હોય. આ ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવું છું, બરાબર, ઇલેક્ટ્રોનની ગતિ. અને વિદ્યુતની ગતિ એનાથી વિરુદ્ધ, આઈની ગતિ એનાથી વિરુદ્ધ દિશામાં હોય છે. તમે જાણો છો ને ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશા, ઇલેક્ટ્રોનનો પ્રવાહ વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં વહે છે. આટલી વાત યાદ રાખજો અને આ વાત આપણે સમજી ગયા છીએ. તો કોષ કાર્ય શું કરે છે. તો કોષ કાર્ય કરે છે વિદ્યુત પરિપથના બધા જ એલિમેન્ટ્સને ઉર્જા આપવાનું કાર્ય કરે છે. ઉર્જા કોના દ્વારા આપે છે? ચાર્જ દ્વારા આપે છે. ઇલેક્ટ્રોન આમ ફરીને એની અંદર આવે, કોષ એને શું કરે છે? ઉર્જા આપે છે. ફોર એક્ઝામ્પલ, આને અંદર ઇલેક્ટ્રોન આવ્યા, ઇલેક્ટ્રોન પાસે ઉર્જા મેળવી, ઇલેક્ટ્રોન એકદમ ઝૂમ આમ ફરીને આવશે, પછી અહીંયા આવતા એની ઉર્જા ધીમી થઈ જશે, ફરી આની અંદર ઉર્જા મેળવી લેશે. જે કોષ છે એની અંદર ફરી ઉર્જા મેળવશે, ફરી પાછી એકદમ ઝૂમ થઈને આવશે, આની અંદર પોતાની ઉર્જા ગુમાવશે અને વળી પાછા ઉર્જા જતા જતા ઓછી થશે, વળી પાછા આની અંદર આવશે અને સેલ એને ઉર્જા આપશે. તો સેલનું કાર્ય શું છે? પરિપથના બધા જ ઘટકોને ઉર્જા આપવાનું કાર્ય છે. ઓકે, તો વિદ્યુત કોષ શું કાર્ય કરે છે? તો પરિપથના બધા ઘટકોને ઉર્જા આપે છે. પહેલી વાત. ઓકે, બીજી વાત, વિદ્યુત કોષ કદી પણ વિદ્યુત ભાર ઉત્પન્ન કરતો નથી. ક્યારે પણ વિદ્યુત ભાર ઉત્પન્ન કરતો નથી. માત્ર એ વિદ્યુત ભારને ઉર્જા આપે છે. પ્રવાહ વહી શકે ને એ માટે એને તાકાત આપે છે. તો વિદ્યુત કોષ ક્યારેય વિદ્યુત ભાર ઉત્પન્ન કરતો નથી. યસ, ઇટ ઇઝ નોટ પ્રોડ્યુસ ચાર્જ. વિદ્યુત ભાર ઉત્પન્ન કરતો નથી. ઇટ ઇઝ ગિવન ઓનલી એનર્જી ટુ ચાર્જ. મતલબ કે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે કે જેથી વિદ્યુત ભારને ગતિ કરવા માટે પૂરતી ઉર્જા મળી રહે. ઓકે, તો વિદ્યુત કોષ તેના બે છેડા વચ્ચે, ત્રીજું કામ, તેના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ, હું પીડી લખું ચાલે ને, પીડી જાળવી રાખે છે.
તો વિદ્યુત કોષ તેના બે છેડા વચ્ચે પીડી જાણો છો ને, પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ શબ્દને સમજો. પોટેન્શિયલ એટલે સ્થિતિમાન. જેમ તમે 11મા ધોરણમાં પોટેન્શિયલ એનર્જી ભણી ગયા છો ને, પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાને જાળવી રાખે છે અને એ સ્થિતિ ઉર્જા જે છે એ બંને તરફ, એક છેડા બંને છેડા. દાખલા તરીકે આપણે ખબર છે પીડીનો અર્થ આપણે મેં આગળ પણ સમજાવ્યો છે કે પાણીનું વહન ઉપરની ટાંકીમાંથી આપણા નળમાં આવે, અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી નળમાં ના આવે. કારણ શું છે કે ઉપરની ટાંકી પાસે સ્થિતિ ઉર્જા છે. એમ વિદ્યુત ભારોમાં પણ એક બેરિયર બનાવે છે, એક હાઈ પોટેન્શિયલ પર રાખે, એક લો પોટેન્શિયલ પર, જેને આપણે કહીએ છીએ તેના બે છેડા વચ્ચેનો પીડી જાળવી રાખે છે. તેથી વીજભારનું વહન થઈ શકે. છે ઓકે. મતલબ કે એટલો પોટેન્શિયલ ડિફરન્સ તો ક્રિએટ કરે જ છે કે જેથી વીજભાર દરેક ઘટકોમાંથી પસાર થાય, દરેક ઘટકને શું મળે? ઉર્જા મળે છે. તો આ બેઝિકલી ફંક્શન છે, બેઝિક ફંક્શન છે. જો આપણે એને કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ સમજીએ, લગભગ મારા એનસીઆરટીના લેક્ચરમાં મેં બહુ ડિટેલમાં સમજાવ્યું છે, છતાંય જો કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ સમજીએ કે કેમેસ્ટ્રી ઓફ સેલ મતલબ કોષનું રસાયણશાસ્ત્ર, એની અંદર શું થાય છે આપણે આખી વાત નથી સમજતા, ફક્ત એની ફંક્શનના દ્રષ્ટિએ સમજીએ. તો ધારો કે આ કોષ છે, એક પાત્ર હોય, પાત્રની અંદર વિદ્યુત દ્રાવણ ભરવામાં આવે. એનસીઆરટીના લેક્ચરમાં મેં બહુ ડિટેલમાં સમજાવ્યું છે. એમાં 2 ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે. ને એને એના અંદર ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ ભરી દેવામાં આવે. દઈએ છીએ. હવે જે ઇલેક્ટ્રોડ હોય છે એમાંથી એકને કહીએ છીએ એનોડ અને બીજાને કહીએ છીએ કેથોડ. એકને કહીશું એનોડ, બીજાને કહીશું કેથોડ. એનોડ શું કરશે? ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન કરશે. અને કેથોડ શું કરશે? પોઝિટિવ ચાર્જ. રાઈટ? પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન કરશે. મતલબ આ બંને વચ્ચે આના જે વીજભાર છે એ વીજભારને આપણે નેગેટિવ વી માઇનસ કહીએ, આના પોટેન્શિયલને પોઝિટિવ વી પ્લસ કહીએ. અને એમના વચ્ચેનો જે પીડી છે એ પીડી અહીંયાથી હવે આપણે એક સર્કિટ બનાવીએ. એક્સટર્નલ આર, આ એક કી મૂકીએ, આ આર મૂકીએ. તો બેઝિકલી આ ફંક્શન છે જેની અંદર આ વિદ્યુત દ્રાવણ, જાણો છો ને, ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત દ્રાવણ એવું દ્રાવણ લેવામાં આવે છે મોટા ભાગે એસિડિક દ્રાવણ કે જે આયનો ઉત્પન્ન કરે. ફોર એક્ઝામ્પલ H2SO4 હોય તો 2H પ્લસ SO4 -2 આવા વિદ્યુત દ્રાવણ ઉત્પન્ન કરે છે. વિદ્યુત દ્રાવણમાં મેં તમને કહ્યું હતું, ખબર છે, મોબિલિટી સમજાવી એ વખતે પણ કહ્યું હતું કે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન શાના દ્વારા થાય છે? આયનો દ્વારા. બરાબર, ધન અને ઋણ આયનો દ્વારા. H2SO4 હોય તો 2H અને SO4 -2 એવા 2 પ્રકારના આયનોમાં વિભાજન થાય છે. આપણે અહીંયા કોઈ બેઝિક કેમિસ્ટ્રી લખવાનું નથી, પણ એક બેઝિક આટલી વાત સમજજો. આ અંદરનો જે રાસાયણો છે, આ વિદ્યુત દ્રાવણ છે, વિદ્યુત દ્રાવણ શું કરે છે તો કે રાસાયણિક ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જામાં. મતલબ એની અંદર કેમિકલ રિએક્શન થાય છે. અહીંયાથી ઇલેક્ટ્રોન આવ્યા, ઇલેક્ટ્રોન આમ ફરીને અહીંયા જશે. તો બેટરીની બહાર જ્યારે વિદ્યુતનું વહન થાય ત્યારે વિદ્યુત ભારનું વહન, સમજો, વિદ્યુતનું વહન નથી કહેતો, વિદ્યુત ભારનું વહન. મતલબ વિદ્યુત ભાર તરીકે અહીંયા શું વહે છે? ઇલેક્ટ્રોન.
તો ઇલેક્ટ્રોનનું વહન શું થશે? નેગેટિવથી કઈ તરફ થશે? પોઝિટિવ તરફ. મતલબ ઇલેક્ટ્રોન જો વહે તો આ દિશામાં વહેશે ઇલેક્ટ્રોન, આ પ્રમાણે આ દિશામાં વહેશે, આમ થઈને આમ આવશે, અને અહીંયા ઇલેક્ટ્રોન આવશે એટલે ધન આયનો સાથે શું થશે? મિશ્ર થશે. અને મેં તમને કહ્યું હતું આગળ H2SO4 ની પ્રોસેસ દરમિયાન ઝીંકનો સળિયો હોય છે, યાદ છે ને? ઝીંકનો સળિયો હોય છે, SO4 એની સાથે જોડાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય. એ ઇલેક્ટ્રોન પાસે એનર્જી આવે, એ આમાં ફરીને જાય ને અહીંયા આવશે, અહીંયા Cu નો સળિયો રાખવામાં આવે. આપણે વોલ્ટાના કોર્સ વિશે ડિટેલમાં માહિતી લીધી હતી. તો અહીંયા Cu નો સળિયો લેવામાં આવે ને Cu ના સળિયા સાથે જ્યારે E આવે ત્યારે એ પોતાનો એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને પેલા હાઇડ્રોજન સાથે સંયોજાય અને બે ઇલેક્ટ્રોન 2H+ સાથે સંયોજાય અને H2 બનીને શું થાય છે? બબલ સ્વરૂપે બહાર આવે. મતલબ એક પ્રકારની એનર્જી ટ્રાન્સમિશન થાય છે. તો ઇલેક્ટ્રોન કહેવાય છે કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવ્યા તો વિદ્યુત કોષની બહાર ઇલેક્ટ્રોનનું વહન ઋણથી ધન તરફ થાય છે, જ્યારે વિદ્યુત કોષની અંદર ઇલેક્ટ્રોનનું વહન ધનથી ઋણ તરફ થાય છે. ધનથી ઋણ તરફ. કારણ કે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન અહીંયા થઈ જશે એટલા જ ઇલેક્ટ્રોન અહીંયા બનશે. કારણ કે અહીંયા જેટલા H2 વાયુ બનશે એટલા જ SO4 અહીંયા જોડાશે અને SO4 જોડાશે એટલે આપણે આખી વોલ્ટાના કોષની આખી પ્રોસેસ સમજી ગયા હતા. ઓલ્ડ કોર્સમાં તમારે હતું આ આખું સમજવાનું, પણ અહીંયા આખી વાત તમારે સમજાવવાની છે નહીં. ઓકે, તો આ જે પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા, આ રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા થાય છે? તો આ રાસાયણિક પ્રક્રિયા આપણે કેમિસ્ટ્રીમાં ભણો છો ને, રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા થાય છે. રેડોક્સ પ્રક્રિયામાં કઈ કઈ પ્રક્રિયા આવે? રિડક્શન અને ઓક્સિડેશન. યસ, તો બે પ્રકારની પ્રક્રિયા થાય છે. રેડોક્સ પ્રક્રિયામાં રિડક્શન થાય અને ઓક્સિડેશન થાય. અને રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને આખી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે. અને રાસાયણિક પ્રક્રિયાને અંતે આને વિદ્યુત ભાર અને ઉર્જા મળે છે. અને વધારે ડિટેલમાં નથી જવાનું આપણે, નહીં તો CuSO4 ની પ્રોસેસ હોય, Zn ના સળિયા સાથે SO4 જોડાય છે, Cu પર ફરી ઇલેક્ટ્રોન આવે છે, ઇલેક્ટ્રોન H2 સાથે જોડાય છે, 2H+ સાથે H2 વાયુ નીકળે છે. આ બધી પ્રોસેસ NCERT ના લેક્ચરમાં મેં ઘણું ડિટેલમાં આપેલું છે, તમે જોઈ શકો છો. ઓકે, તો આ આપણી રિડક્શન પ્રક્રિયાથી સેલ કરે છે શું? તમે HC વર્માની બુકમાં જોશો ને તો HC વર્માએ એવું કહ્યું છે એમને કે આ સેલ છે ને એ સેલની અંદર બહારની, આ બહારની વાત કરી છે, આ બહારની વાત કરી છે, પણ સેલની અંદર જે પોઝિટિવ અને નેગેટિવ છેડો છે, આ R, પોઝિટિવ અને નેગેટિવ છેડા વચ્ચે જે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે, આ ગાળો અંદરની તરફ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે. આ ઉર્જા શાનાથી મેળવે છે? તો એમને એવું કહ્યું છે કે બેટરી મેકેનિઝમના કારણે. એમને એવો શબ્દ વાપર્યો છે, બેટરી મેકેનિઝમના કારણે. HC વર્માની બુકમાં એમને આ વાત કરી છે. આપણી NCERTની બુકમાં શું કહ્યું છે? અવિદ્યુતીય બળો. અવિદ્યુતીય બળો. તો આ બેટરી મિકેનિઝમમાં એમને આખી વાત કહી દીધી છે કે આ પ્રોસેસ થાય છે. બસ ખાલી બેટરી મિકેનિઝમ તમારે પણ એ સમજવાનું છે કે બેટરી મિકેનિઝમના કારણે અંદર ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે ને એ બહારની તરફ શું કરે છે? ઉર્જા આપે છે. ધીસ ઇઝ સિમ્પલ વે ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, હવે આ તો થઈ ગયો આપણો ઇલેક્ટ્રોન બહારની તરફ ગતિ કરે છે. ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરશે ત્યારે જો હવે તમે સમજો, વિદ્યુત ભાર તરીકે આપણે અહીંયા ઇલેક્ટ્રોનને માનીએ છીએ, તો ઇલેક્ટ્રોન બહાર તો ઇઝીલી ગતિ કરશે, અહીંયા આગળ ઉર્જા શું કરશે? પોતાની વાપરતો જશે. પણ અહીંયા આવશે એટલે અહીંયા એ ગતિ કરશે ઉર્જા મેળવીને, પણ એની ગતિને અવરોધવાનું કામ કેટલાક દ્રાવણના આયનો અને અન્ય પ્રકારના જે ઘટકો છે એ એનો વિરોધ કરે છે, એની ગતિને અવરોધે છે. ને આ અંદરની તરફ વિદ્યુત ભારની ગતિને અવરોધે એટલે એક પ્રકારનો અવરોધ લાગે. એ અવરોધને વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કહે છે. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ આવડી જાય. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ જેને આપણે શું કહીશું? સ્મોલ r, સ્મોલ રેઝિસ્ટન્સ R. જ્યારે વિદ્યુત ભાર કોષની અંદર ધનથી ઋણ તરફ ગતિ કરે ત્યારે એ ગતિ દરમિયાન કોષની અંદરના રસાયણો એની ગતિને શું કરે છે? અવરોધે છે. આ અવરોધક બળને
કોષનો આંતરિક અવરોધ કહે છે. બહાર તો આપણે એક્સટર્નલ રેઝિસ્ટન્સ ફિટ કરીએ છીએ એટલે એની અંદર એ પોતે ઉર્જા વાપરે છે. તમે એક્સટર્નલ રેઝિસ્ટન્સ આર ફિટ કર્યો તો અહીંયા વિદ્યુત ભારની જ્યારે તમે આને ઓપન ક્લોઝ કરો છો ત્યારે અહીંયા આગળ ગતિ દરમિયાન એ પોતાની ઉર્જા વાપરી નાખે છે. બરાબર. તો એ તો બાહ્ય અવરોધ છે. પણ જ્યારે અંદર ઉર્જા મેળવવા જાય એ વખતે પણ એની ગતિ અવરોધાય છે અને એ ગતિને આપણે શું કહીએ છીએ? આંતરિક અવરોધ કહીએ છીએ. તો આંતરિક અવરોધને તમે કેવી રીતે સમજાવશો? કોષમાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન તેમાં અવરોધ લાગે છે. આ અવરોધને કોષનો આંતરિક અવરોધ કહે છે. આંતરિક અવરોધ કહે છે. હવે આંતરિક અવરોધ સાથે કોષને દર્શાવીશું તો કેવી રીતે દર્શાવીશું? સીધી વાત છે. કોષ આપણો આ છે. કોષમાં પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ. પછી એની બાજુમાં એક નાનકડો અવરોધ અને એને શામાં ફિટ કરશું? એક બોક્સમાં. તો એક બોક્સની અંદર નાના અવરોધને ફિટ કરીશું. આ પ્રમાણે અને એને એક બોક્સમાં મૂકી દઈશું અને એ બોક્સને આપણે કહીશું સ્મોલ આર. ઓકે. આના વિદ્યુત ચાલક બળ. હવે એક આવે છે કોષનું વિદ્યુત ચાલક બળ. એક બીજો શબ્દ આવે છે વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ. આ ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ? સમજ પડી ગઈ? કોષ અંગે પ્રાઇમરી માહિતી છે. આમાં કોઈ વિદ્યુત રસાયણોનું નામ લેવાનું નથી ને જરૂર પણ નથી. સીધું એનું ફંક્શન લખો. ફંક્શન લખ્યા પછી તમે એની પ્રક્રિયા સમજાવો. તો વિદ્યુત કોષનું ઈએમએફ એક બીજો શબ્દ આવે છે. વિદ્યુત કોષનું ઈએમએફ. ઈએમએફ નું પૂરું નામ ખબર છે ને? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ને ગુજરાતીમાં શું કહીશું? વિદ્યુત ચાલક બળ. ઓકે. તો ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જેને કહીશું વિદ્યુત ચાલક બળ. આપણો કોષ છે. કોષને ફરી બનાવી દઈએ. ઓકે. તો આ કોષમાં આને આપણે શું કહીએ છીએ? એનોડ. એનોડ. એનોડ પર કેવા વિદ્યુતભાર એકઠા થાય છે? નેગેટિવ. ઓકે. આને કહીશું કેથોડ. કેથોડ પર કેવો વિદ્યુતભાર એકઠો થાય છે? પોઝિટિવ. હવે આ એનોડ અને કેથોડ અહીંયા આગળ એના બે છેડા વચ્ચે જો અહીંયા આપણે લીધું તો ખબર છે વી પોઝિટિવ. પોઝિટિવ વી અને નેગેટિવ વી અને નેગેટિવ કેથોડ પોટેન્શિયલ. તો વી પોઝિટિવ અને વી નેગેટિવ વચ્ચે જ્યારે તમે વિદ્યુત સ્થિતિમાન માપો એને જ્યારે માપવું હોય ત્યારે એને સર્કિટમાં જોડવામાં આવે. સર્કિટમાં જોડવામાં આવે ત્યારે કોષને આ પ્રમાણે કોષ છે એને જ્યારે બાહ્ય સર્કિટમાં જોડવામાં આવે એની પાસે એક તો આંતરિક અવરોધ છે જ ને, એનો પોતાનો આંતરિક અવરોધ પણ છે. તો જ્યારે એને જોડવામાં આવે ત્યારે આ ઈ છે, આ આર છે. જ્યારે વિદ્યુત કોષને જોડવામાં આવે ત્યારે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે શું કહીએ છીએ? ઈ. આ બે છેડા વચ્ચે જ્યારે એને વોલ્ટમીટર વડે માપવામાં આવે ત્યારે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને વોલ્ટમીટર વડે કેટલો માપીશું? ઈ. ઈ તો શું થશે? વી પ્લસ માઇનસ વી માઇનસ.
વી પ્લસ માઇનસ વી માઇનસ, આને માઇનસ કરવું પડશે, માઇનસ વી માઇનસ, આ માઇનસ છે તો શું થશે? E ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વી માઇનસ. તો આને કહીશું કોષનું વિદ્યુત ચાલક બળ. આપણે સમજી ગયા છીએ આને કોષના વિદ્યુત ચાલક બળ વિશે. પણ આ તો થયું કોષનું વિદ્યુત ચાલક બળ. કોષનું વિદ્યુત ચાલક બળ આ ઓપન કન્ડિશનમાં તમે ધારો કે બજારમાંથી એક કોષ ખરીદીને લાવો છો. એ કોષ તમે વાપરો છો ને ઘરમાં પણ, રિમોટમાં જે સેલ વાપરો છો, બેટરી વાપરો છો, ખબર છે ને? કુટી આમ કરીને તમે ચલાવો છો, પતી જાય એટલે. ઘણા તો તડકા મૂકી દે કે ચાર્જ થાય, બરાબર. ઘણા અલગ અલગ મેથડ કરે છે. આપણે તો ઇન્ડિયન છીએ કે બેટરીની લાઈફ વધારવા માટે કંઈ સારી બેટરી નહીં ખરીદવાની, રિમોટ તોડી નાખવાનું. 3-4 સેલે રિમોટ તૂટી ગયું પણ આપણે બેટરી ચલાવવાની લાંબો ટાઈમ. તો આવો એક કોષ તમે ધારો કે બજારમાંથી ખરીદીને લાવો છો. એ કોષનો ધારો કે વોલ્ટેજ, એક કોષ તમે લાવ્યા છો ચલો બજારમાંથી, એનો વોલ્ટેજ આમ તમે માપો. એમ બજારમાં પેલો દુકાનદાર કહે છે કે સાહેબ આ 9 વોલ્ટની બેટરી છે. પેલી લાવો છો ને તમે 9 વોલ્ટની બેટરી સિંગલ, આવી તમે જોઈ હશે. આવા પ્રકારની એક બેટરી આવે છે, ખબર? એના પર બંને ટર્મિનલ હોય છે આમ, અને ક્યુબ ટાઈપ આવે છે. ઘણી જગ્યાએ રમકડામાં એમાં ઉપયોગ થાય છે. આ 9 વોલ્ટની બેટરી આવે છે, બરાબર. તો આવી તમે 9 વોલ્ટની બેટરી ધારો કે લાવો છો, અને 9 વોલ્ટની બેટરીને જ્યારે તમે જોડો છો આમાં, તો એક અવરોધ આપણે જોડીએ. ચલો એને પરીક્ષણ કરીએ કે 9 વોલ્ટની બેટરી લીધી તમે, તો એની સાથે એક અવરોધ જોડો છો. એ અવરોધ ધારો કે 3 વોલ્ટનો રાખ્યો. તો એના બે છેડા વચ્ચેનો પીડી શોધવા માટે આપણે શું લગાવીએ? વોલ્ટેજ, બેટરીનો પીડી. અને એમાં વહેતો પ્રવાહ શોધવા માટે આપણે શું લગાવીએ? I, એમ્પિયર મીટર. અહીંયા આપણે સેલ લગાવ્યો. એ સેલ કેટલા? 9 વોલ્ટનો હતો. વહેતો પ્રવાહ મેળવી શકીએ આપણે અહીંયા આગળ? મેં વહેતો પ્રવાહ તમને શોધવાનું સૂત્ર સમજાય તો ખબર છે? આ શું આપેલું છે? R. આ શું આપેલું છે? V. તો I મળી જાય. I ઇઝ ઇક્વલ ટુ કેટલો મળશે? અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો, I ઇઝ ઇક્વલ ટુ V અપોન R મળે છે ને. V ઇઝ ઇક્વલ ટુ IR. ઓહ્મનો નિયમ તો આવડે ને, 10મા ધોરણમાં પણ આવતો હતો. V ઇઝ ઇક્વલ ટુ IR, તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન M, V અપોન R. તો I ઇઝ ઇક્વલ ટુ, આ તમારું મતલબ એક્સપેક્ટેડ, તમે જે ધારો છો ને કે આટલું અવલોકન હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ તમારી ગણતરી કે ચલો હું સેલ લાવ્યો તો આટલી ગણતરી હોવી જોઈએ. આપણી ગણતરી હોય કે મારી પાસે આટલું પ્રવાહ મળવો જોઈએ. તો V ઇઝ ઇક્વલ ટુ, I ઇઝ ઇક્વલ ટુ V કેટલા છે? 9 વોલ્ટ. R કેટલા છે? 3. તો I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર પ્રવાહ વહે છે, બરાબર. 2 એમ્પિયર પ્રવાહને આની સાથે કરો તો આપણને મળી જાય. હા, 3 એમ્પિયર. યસ, 3 એમ્પિયર પ્રવાહ મળે છે. ઓકે, 3 એમ્પિયર પ્રવાહને હવે આની સાથે કરો તો આના બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? A અને B વચ્ચે જે તમે વોલ્ટમીટર જોડ્યું છે એની ગણતરી કેટલી થશે? A અને B વચ્ચે તમે જોડ્યું છે તો V બરાબર IR થાય ને. V બરાબર IR, એનું એ જ થશે. 3 ગુણ્યા 3 એટલે 9 વોલ્ટ. તો તમે આ ગણતરી કરીને લાવો છો કે મારી બેટરી 9 વોલ્ટ મને આપશે, રાઈટ. પણ જ્યારે તમે અવલોકન કરો છો, આ ગણતરી આપણી આટલી હોવી જોઈએ. ઇટ શુડ બી લાઈક ધીસ. પણ જ્યારે અવલોકન કરો છો, તમે આ લગાવી દીધું પછી આમાં ઓબ્ઝર્વ કરો છો, આ તો આપણે ગણતરી કરી છે કે પ્રવાહ કેટલો હોવો જોઈએ? 3 એમ્પિયર. પણ જ્યારે તમે અવલોકન કરો તો આની અંદર જોશો ને તો તમને I બરાબર 2 એમ્પિયર આવશે. કેટલો આપશે? I બરાબર 2 એમ્પિયર. અને જોડો ને ત્યારે આ એમ્પિયર મીટર કેટલો બતાવશે? 2 એમ્પિયર. અને 2 એમ્પિયર આમાંથી વહે એટલે V બરાબર કેટલો થાય? 2 into 3 થશે ને. આ I આમાંથી જાય એટલે 2 into 3 એટલે કેટલું થશે? 6 વોલ્ટ. તમે લાવ્યા હતા 9 વોલ્ટની બેટરી અને તમને કેટલા મળે છે? 6 વોલ્ટ. સમજો છો? તો અહીંયા ઘટાડો થયો. અહીંયા શું થયો? ઘટાડો થયો. તમે વિદ્યુત ચાલક બળ કહીને આવ્યા કે મારે 9 વોલ્ટની બેટરી જોઈએ છે, પણ અહીંયા કેટલા મળે છે? 6 વોલ્ટ. તો આ ગયા ક્યાં? તો આ એકચ્યુઅલી એનો ટર્મિનલ વોલ્ટેજ છે. એનો ટર્મિનલ વોલ્ટેજ. જ્યારે બેટરી ઓપન કન્ડિશનમાં હોય ને, ઓપન કન્ડિશન એટલે જોડેલી ન હોય ત્યારે એ 9 વોલ્ટ આપે છે.
પણ એની અંદરથી જ્યારે બીજો પ્રવાહ પસાર થાય ત્યારે એની અંદર એક અવરોધ લાગે છે. આ 6 વોલ્ટ થવાનું કારણ શું છે? એનો આંતરિક અવરોધ. આંતરિક અવરોધ એના વોલ્ટને ઘટાડી દે. તમે બેટરી લાઈન સીધું વોલ્ટમીટરથી માપશો ને તોય પૂરેપૂરા 9 વોલ્ટ નહીં બતાવે, ક્યારેય નહીં બતાવે. એનો ટર્મિનલ વોલ્ટેજ બતાવે છે. ટર્મિનલ વોલ્ટેજ, ઇટ શુડ બી ટર્મિનલ વોલ્ટેજ. અને આપણા ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ બી એવા જ હોય છે. 9 વોલ્ટેજ લખેલા હોય, તમારા મોબાઈલના ચાર્જર પર જો વોલ્ટેજ લખેલા હોય છે, 9 વોલ્ટ હોય, 12 વોલ્ટ હોય. જેનું મોબાઈલનું ચાર્જર એ એને જ લગાવાય. તમે નાના મોબાઈલને પછી મોટું ચાર્જર લગાવો. ઇટ ઇઝ ઓલ્સો બિહેવ એઝ અ બેટરી. તો બેટરીમાં આ પ્રકારે થતું. હવે આપણે સર્કિટમાં શું કરીશું? આંતરિક અવરોધ સમજી ગયા, વિદ્યુત ચાલક બળ EMF. તો EMF ને હવે સમજીએ. EMF બેઝિકલી મેં લાસ્ટ NCERTના લેક્ચરમાં તમને એવું સમજાવ્યું હતું કે એકમ વીજભારને બેટરીના ધન છેડાથી ઋણ છેડા પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય, રાઈટ? એકમ વીજભારને. પરંતુ અહીંયા સીધું બેટરીના વિદ્યુત ચાલક બળને કેવી રીતે સમજશો? બેટરીના બે છેડા વચ્ચે, ધન અને ઋણ છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને બેટરીનું વિદ્યુત ચાલક બળ કહે છે. એ જ લીધું આપણે. જો બેટરીના બે છેડા એ અને બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD, V પ્લસ માઇનસ V માઇનસ, તો V પ્લસ પ્લસ V માઇનસ. તો આ બેટરીનું EMF થઈ ગયું. તો બેટરીના EMFની વ્યાખ્યા યાદ રાખશો. બેટરીના બે છેડા વચ્ચેનો, બે છેડા જે છે ને ધન અને ઋણ, એના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને બેટરીનું EMF કહે છે. હવે લાસ્ટ એક સરસ અને અગત્યની વાત કહી દઉં કે બેટરી કોષ, વિદ્યુત કોષ, કાલે એના આધારિત જોડાણ પણ સમજાવીશું. વિદ્યુત કોષ, વિદ્યુત કોષને જ્યારે જોડો ને, વિદ્યુત કોષ આમ તો બે પ્રકારના છે. એક તો પ્રાથમિક, આપણું આવતું હતું પહેલા, પ્રાથમિક વિદ્યુત કોષ, પ્રાઇમરી, અને બીજું સેકન્ડરી વિદ્યુત કોષ. પ્રાઇમરી વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષને તમે ચાર્જ કરી શકતા નથી. ડિસ્ચાર્જ થાય એટલે તમારે ફેંકી દેવો પડે. તમે બજારમાંથી જે સેલ લાવો છો ને એ પ્રાઇમરી સેલ છે. પ્રાઇમરી સેલ એટલે એક વખત તમે વાપરો એટલે એના જે રાસાયણિક પ્રક્રિયા છે એને તમે લંબાવી શકતા, મતલબ ઉલટાવી શકતા નથી. પરંતુ સેકન્ડરી સેલ છે, સેકન્ડરી વિદ્યુત કોષ, એ સેકન્ડરી વિદ્યુત કોષને તમે એની રાસાયણિક પ્રક્રિયાને ઉલટાવી શકો છો. હવે એ રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે ઉલટાવી શકાય? તો કોષ બે પ્રકારે કાર્ય કરે છે. એક તો કોષ જોડવામાં આવે ત્યારે એક એની પ્રોસેસ છે ડિસ્ચાર્જિંગ, બરાબર? ડિસ્ચાર્જિંગમાં સપોઝ તમે કોષને અહીંયા જોડ્યો છે અને કોષને જોડી અને તમે કંઈ પણ અવરોધ છે, કેપેસિટર છે, કોઈ પણ એલિમેન્ટમાંથી એનો પ્રવાહ તમે પસાર કરો છો. ઓકે, તો હવે અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીકળશે, અહીંયાથી વિદ્યુત પ્રવાહ વપરાશે અને અહીંયા આગળ જેમ જેમ આ અવરોધ વિદ્યુત પ્રવાહને વાપરશે અથવા આના વિદ્યુત ભારોની ગતિને અવરોધશે, એમ એમ એનું આ જે પોટેન્શિયલ છે એ ઘટતું જશે અને પરિણામે આ કોષ કેવો થાય છે? ડિસ્ચાર્જ થાય છે. આ કોષ ડિસ્ચાર્જ થાય છે. જ્યારે ચાર્જિંગ પ્રક્રિયા તમે રોજ કરો છો, ફોર એક્ઝામ્પલ તમારા મોબાઈલને ચાર્જ કરો છો ને, મોબાઈલની જે બેટરી હોય ને એ 2 વોલ્ટ કે 3 વોલ્ટની હોય, તો એને એના કરતાં વધુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા કોષ સાથે જોડવામાં આવે. દાખલા તરીકે મારી પાસે એક કોષ છે, એ કોષ 9 વોલ્ટનો છે, તો એની સાથે બીજો એક કોષ જોડવામાં આવે. એ કોષ પોઝિટિવ, નેગેટિવ, ધારો કે 12 વોલ્ટનો છે, તો આપણે નિયમ મુજબ તો પોઝિટિવમાંથી પ્રવાહ નીકળે ને, આ પ્લસ માઇનસ પ્રવાહ પોઝિટિવમાંથી નીકળે, પણ અહીંયા પ્રવાહ મોટામાંથી નીકળવાનો, મોટા કોષમાંથી. તો મોટા કોષમાંથી જ્યારે પ્રવાહ નીકળે અને એના ધન છેડામાં દાખલ થાય ને ઋણ છેડામાંથી બહાર આવે પ્રવાહ, ત્યારે આ કોષ શું થાય છે? ચાર્જ થાય છે. આ કોષનું શું થઈ રહ્યું છે? ચાર્જિંગ. ને આ કોષ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. આ કોષ ડિસ્ચાર્જ થાય છે અને આ કોષ કેવો થાય છે? ચાર્જ. તમારા મોબાઈલને જ્યારે ચાર્જ કરો છો ને ત્યારે તમે જે એસીમાંથી સતત આ પ્રમાણે PD આપો છો, કોના કરતાં? કોષ કરતાં. કોષના વિદ્યુત ચાલક અથવા કોષના વિદ્યુત ચાલક બળ એપ્સિલોન થી વધુ મૂલ્યનો પોટેન્શિયલ ડિફરન્સ આપી
રિવર્સ દિશામાં, રિવર્સ એટલે વિપરીત દિશામાં, રિવર્સ દિશામાં પ્રવાહ પસાર કરતા કોષ શું થાય છે? ચાર્જ થાય છે. તમે દરરોજ મોબાઈલની બેટરી ચાર્જ કરો છો ને આ જ પ્રમાણે છે. એ તમારી મોબાઈલની બેટરી કરતાં વધુ વિદ્યુત સ્થિતિ, જે તમે ચાર્જિંગ પિન લગાવો ને એમાં 2 છેડા હોય છે. એ 2 છેડા વધુ પીડી આપે એટલે એ બેટરી શું થાય? રિવર્સ પ્રોસેસ થાય. મોટાભાગે લિથિયમ આયન ને બધી બેટરી. અત્યારે તો તમે જાણો છો વિદ્યુત કોષનો જમાનો છે. હવે આપણા ઇન્ડિયામાં જે ફ્યુઅલ કન્ઝમ્પશન ઘટાડવા માટે સરકારે પણ જે ઇલેક્ટ્રિક મોટર વ્હીકલ બનાવે છે એની અંદર મોટાભાગે કોષ વપરાય છે, બેટરી વપરાય છે, બહુ હાઈ બેટરી વપરાય છે, જે વ્હીકલની મોટરને દોડાવે છે એક્સેલરેટર આપતા, અને એ વ્હીકલની મોટર પછી તમને ગતિ આપે છે. અને વિદ્યુત વગર તમે આના વગર, ફ્યુઅલ વગર, પેટ્રોલ કે કોઈ પણ પ્રકારના મોટી કાર હોય તો ડીઝલ વગર તમે આરામથી દોડાવી શકો છો. હવે તો સારી સારી કાર આવી છે, સારા સારા 2 વ્હીલર આવ્યા છે જે ચાર્જ થશે. મતલબ એમાં પણ કોષ જ છે બેઝિકલી. તમે બસમાં જાઓ તો બેટરી જોઈએ છે ઘણી, 4-5 બેટરી. તો જ્યારે તમારે વધારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય ત્યારે બેટરીને એકબીજા સાથે કનેક્ટ કરવી પડે, જોડવી પડે છે. બેટરીને અલગ અલગ પ્રકારે જોડાણ કરવું પડશે, સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, ને એનાથી વધારે એમ્પિયર મેળવવા છે, વધારે વોલ્ટેજ મેળવવા છે. એ તો કોષોના જોડાણના જે લેક્ચર્સને આપણે આવતીકાલે સમજીશું ને એમાંના બહુ અગત્યના અને સરસ એક્ઝામ્પલની આપણે આવતીકાલે ચર્ચા કરીશું. ઓકે, દેટ્સ ઓલ ફોર ટુડે.